વિદ્યાર્થી મિત્રો મજામાં? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આણ્વીય દળ વિશેનો અભ્યાસ કરી ગયા. તો આણ્વીય દળ, હવે આપણે સૂત્ર દળ. તો સૂત્ર દળ એટલે શું આપણે જોયું. તો પરમાણ્વીય દળ આવ્યું, આણ્વીય દળ આવ્યું, સૂત્ર દળ. તો પરમાણ્વીય દળ એટલે કે પરમાણુનું દળ, આણ્વીય દળ એટલે કે અણુનું દળ. તો હવે સૂત્ર દળ એટલે શું? તો કે જે કોઈ સંયોજન છે, દાખલા તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ જે છે NaCl છે, KCl છે, KBr છે, જે આવા જે સંયોજનો છે એ એકાકી એટલે કે એક અણુ અથવા તો એક સ્વરૂપે નથી મળતા. મીન્સ કે આપણે એમનો જે જથ્થો લ્યો તમે ટોટલ, તો એમાંથી તમારે એક NaCl નો અણુ, એક KCl નો અણુ કે એક KBr નો અણુ તમે મેળવી ના શકો. તો આવા જે સ્પીસીસ છે એમાં એનું કારણ શું? કારણ કે એ પોઝિટિવ અને નેગેટિવ આયનો ધરાવતા હોય છે. આ પોઝિટિવ અને નેગેટિવ આયનોના લીધે એમનો એકાકી અણુ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે સોડિયમ ક્લોરાઇડ હોય તો પણ ભલે, પોટેશિયમ ક્લોરાઇડ હોય તો પણ ભલે, કે પોટેશિયમ બ્રોમાઇડ હોય તો પણ ભલે, એમનો એકાકી જે સ્વતંત્ર અણુ છે એ અસ્તિત્વ ધરાવતો નથી. એ પોઝિટિવ અને નેગેટિવ આયનોમાં ડિવાઈડ થયેલા હોય છે. તો આવું કારણ શું? શા માટે આ કહેવાય ને કે એ એકાકી અણુ નથી ધરાવતો? તો એ આપણે આપણા ધોરણ 12ના આપણે જે પહેલું ચેપ્ટર છે ઘન અવસ્થા, એમાં એમની જે ગોઠવણી સોડિયમ ક્લોરાઇડ છે, તો એમાં સોડિયમ અને ક્લોરાઇડની ગોઠવણી કઈ રીતની છે એમનો ડિટેલ્સમાં અભ્યાસ કરવાના છે. તો પણ અત્યારે હું તમને થોડીક આઈડિયા આપી દઉં કે શા માટે એકાકી અણુ નથી ધરાવતું. તો કે NaCl છે એમાં એક સોડિયમનો જે પરમાણુ છે એ ક્લોરીનના 6 પરમાણુ વડે ઘેરાયેલો હોય છે. સોડિયમ પ્લસ છે એનો જે પરમાણુ એ 6 ક્લોરાઇડ માઇનસ આયન હારે જોડાયેલો હોય છે. એટલે કે એક સોડિયમની ફરતે 6 ક્લોરાઇડ જોડાયેલા હોય. એવી રીતે એક ક્લોરાઇડ માઇનસ આયનની ફરતે 6 સોડિયમ આયન જોડાયેલા હોય. ઓકે, તો આવી રીતે એમની ગોઠવણી થયેલી હોય છે. તો આવી ગોઠવણી થાય તો હું તમને સિમ્પલ જ કહું કે એકની ફરતે 6 ગોઠવાયેલા હોય, તો હું એમાંથી એકને લઈને એમ કહું કે આ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તો એની આખી રચના જ વિખાઈ જાય, એનો કોઈ મિનિંગ ના રહે. તો આવા જે સંયોજનો છે એમના જે દળ આપણે માપવામાં આવે છે એને આપણે સૂત્ર દળ, એટલે કે આવા જે સંયોજનો છે એને નથી આપણે પરમાણુ કહી શકતા, નથી અણુ કહી શકતા, એમને આપણે સૂત્ર કહેવામાં આવે છે. તો એમના જે દળ છે એને આપણે સૂત્ર દળ કહેવામાં આવે. તો સૂત્ર દળ એટલે શું? તો કે એમાં રહેલા જે આયન છે તો એમાં કયા આયન? કે સોડિયમ આયન છે અને ક્લોરીન માઇનસ આયન અથવા તો ક્લોરાઇડ. તો આમનો જે આ સોડિયમ, આ બંને જે આયનો છે એ પરમાણુઓના જે દળ છે એ તો આપને ખ્યાલ જ છે. તો કે સોડિયમનું જે પરમાણ્વીય દળ છે એમના પરમાણુનું દળ કેટલું થાય? તો કે 23.5 પ્લસ 23 અને ક્લોરીન, તો ક્લોરીનનું દળ કેટલું થાય? તો કે 35.5. તો સોડિયમ ક્લોરાઇડનું જે સૂત્ર દળ છે એ કેટલું થશે? તો કે 58.5
યુ. ઓકે, યુનિફાઈડ એટલે આમને અથવા તો આને આપણે સૂત્રદળ. તો આને આપણે ગ્રામમાં, જો આ બંને આપણે યુનિફાઈડમાં આપેલા એએમયુમાં, કારણ કે પરમાણવીય દળ છે. આણવીય દળમાં આપણે શું લેતા હતા તો કે એમએમયુ, જ્યારે આમાં આપણે યુનિફાઈડ માસ. તો હવે આપને તમને ખ્યાલ આવી ગયો કે આવા જે સંયોજનો સોડિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ ક્લોરાઇડ છે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે, આવા ઘણા પ્રકારના કે જેમાં ધન આયન અને ઋણ આયન રહેલા હોય છે, કે એમનું જે જલીયકરણ કરવાથી ધન આયન અને ઋણ આયન છૂટા પડતા હોય છે. એવા જે સંયોજનો છે એમના એ અણુઓ કે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. તો એને આપણે સૂત્ર અને એમના દળને આપણે સૂત્ર દળ તરીકે લઈ શકાય. તો આ થઈ આપણા સૂત્ર દળની વાત. ઓકે, તો આવા ઘણા એક્ઝામ્પલ છે, તમે સોલ્વ કરજો. હવે આપણે નેક્સ્ટ ટોપિક, જે આપણા માટે ખૂબ જ અગત્યનો છે. જો અહીંયા કાંઈ નહીં આવડે તો આપણું રસાયણ વિજ્ઞાન કહેવાય ને, કે અહીંયાથી માંડીને તમે કોલેજ કે માસ્ટરમાં જાઓ ત્યાં સુધી એમનો ઉપયોગ આવે, એ છે મોલ સંકલ્પના. અને મોલાર દળ. તો મોલ સંકલ્પના, હવે તમને ખ્યાલ હશે આપણે જે ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો ત્યારે આપણે એમનો જે 7 મુખ્ય ભૌતિક રાશિઓ હતી એમાંની એક ભૌતિક રાશિ હતી મોલ, એટલે કે પદાર્થનો જથ્થો. કોઈ પણ પદાર્થના જથ્થાને દર્શાવવા માટે આપણે મોલનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે કોઈ એક જથ્થો છે, માનો કે કોઈ તત્વ છે અથવા તો કોઈ પણ એમનું દળ હોય કે એમનો જે જથ્થો છે, તો એ જથ્થાને આપણે દર્શાવવો. ધારો કે એમને કોઈ સંખ્યા છે, તો આટલી, માનો કે એક કોડી છે તો કેમ 20 નંગ થાય, એમ કોઈ જથ્થો હોય તો એમનું ચોક્કસ જે મૂલ્ય હોય એ મૂલ્યને આપણે મોલમાં, એટલે કે એમને આપણે એના મોલ કહેવામાં આવે છે. તો ખરેખર મોલ એટલે શું, તો હવે મોલ વિશેનો અભ્યાસ કરીએ. એક મોલ એટલે આપને ત્યારે પણ જોઈ ગયા હતા, ફરીથી એકવાર જોઈએ તો જે કાર્બન 12 છે, કે જે કાર્બનનો સમસ્થાનિક છે, જેને આપણે C12 વડે પણ દર્શાવવામાં આવે છે. તો એ કાર્બન 12 ના 12 ગ્રામ, 12 ગ્રામ અથવા તો 0.012 કિલોગ્રામ જથ્થામાં રહેલી પરમાણુઓની સંખ્યાને 1 મોલ કહેવાય. ઓકે, તો 1 મોલ અથવા તો મોલ એટલે શું, તો કે
કાર્બન 12 જે કાર્બનનો સમસ્થાનિક છે એમના કાર્બન 12ના જે 12 ગ્રામ જથ્થામાં રહેલી પરમાણુઓની સંખ્યા એટલે કે કાર્બન 12 જે છે એમનો જે 12 ગ્રામ જથ્થો છે તો એ 12 ગ્રામ જથ્થામાં જેટલી સંખ્યામાં પરમાણુઓ રહેલા છે તો એ પરમાણુઓની સંખ્યાને અથવા તો એ જથ્થાને આપણે એક મોલ કહી શકાય. હવે આપણે કોઈ પણ ના મોલ ધારો કે અહીંયા તો આપણે આ સાપેક્ષ એટલે કે આમના ઉપરથી મોલની એને વ્યાખ્યા કરેલી આપેલી છે. ઓકે, તો કોઈ પણ તમારે કોઈ તત્વ હોય, કોઈ અણુ હોય, કોઈ પરમાણુ હોય, કોઈ પણનો એક મોલ એટલે શું તો કે આમાં જેટલી સંખ્યા છે એટલી સંખ્યા એમાં હોય. ધારો કે કાર્બનમાં જેટલી સંખ્યા એક કેટલી સંખ્યા છે એમની આપણે ગણતરી હમણાં કરીએ, પરંતુ હું તમને એક ખ્યાલ આપી દઉં. ધારો કે તમને એમ કે હાઇડ્રોજન એક મોલ હાઇડ્રોજન એટલે બરાબર એક મોલ હાઇડ્રોજન બરાબર 12 ગ્રામમાં 12 ગ્રામ જે કાર્બન 12 છે એમાં રહેલી સંખ્યા છે એની સંખ્યા જેટલી હાઇડ્રોજનની સંખ્યા હોય એટલાને એમનો એક મોલ કહેવાય છે. તો ખરેખર કેટલી સંખ્યા છે એમની આપણે ગણતરી કરીએ તો હવે આપને ખ્યાલ છે કે કાર્બન જે છે કાર્બન 12 અથવા તો એને આપણે C12 છે એમના એક પરમાણુનું દળ 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ છે. શું કીધું કે કાર્બન 12 એમના એક પરમાણુ કાર્બન 12 નો એક પરમાણુ છે તો એમનું દળ 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ છે. તો આ આટલા ગ્રામ. હવે આપણે આગળ શીખી ગયા કે એમનું એએમયુમાં વજન કેટલું થશે એક પરમાણુનું. તો એક પરમાણુનું વજન કેટલું થતું હતું તો કે 12 AMU થતું હતું. મારી નો ખબર પડે તો ત્રિરાશિ મારી દેજો કે ભાઈ આપને ખ્યાલ છે એક AMU બરાબર કેટલા ગ્રામ થાય. એક AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. ઓકે, તો 12 AMU બરાબર સોરી આટલા એ કેટલા તો આમનો તમે ગુણોત્તર કાઢશો એટલે તમને 12 AMU મળશે. તો આ થયું. હવે આપણે એક મોલ કાર્બનનું આણ્વીય દળ 12 ગ્રામ છે અથવા તો ગ્રામ પર મોલ છે. તો શું કીધું એક મોલ એટલે કે એક મોલ જે કાર્બનનો જથ્થો છે એમનું આણ્વીય દળ અથવા તો મોલાર દળ આણ્વીય દળ અથવા તો મોલાર દળ 12 ગ્રામ પર મોલ છે. હવે આપણે એ શોધવાનું છે કે અહીંયા શું કીધું હતું કે 12 ગ્રામ કાર્બનના જથ્થામાં જે પરમાણુઓની સંખ્યા છે એને એક મોલ કહેવાય. તો એ કેટલી સંખ્યા છે એ ગોતવાનું છે. તો પરમાણુઓની સંખ્યા બરાબર શું થશે તો કે 12 ગ્રામ પર
મોલ. ઓકે, 1 મોલ કાર્બન છે, કાર્બન 12, એમનું કાર્બન અહીંયા તો આપણે પણ કાર્બન 12 જ લેવાનો છે C12. તો 12 ગ્રામ પર મોલ છેદમાં એમનું એક પરમાણુનું દળ, કાર્બન 12ના એક પરમાણુનું દળ ગ્રામમાં કેટલું હતું? 1.99 ગુણ્યા 10⁻23 એ ગ્રામમાં. ઓકે, અને અહીંયા આપને જે મળે એ શું મળશે? તો કે બરાબર પરમાણુ મળશે અથવા તો પરમાણુની સંખ્યા મળશે. તો હવે તમે આમની ગણતરી કરો, આમનો ગુણોત્તર કરો તો સીધો ખ્યાલ આવે કે 1.99 એટલે 2 ગુણ્યા 12 એટલે કે 6, પણ અહીંયા 0.99 એટલે હું એને 6.022 ગુણ્યા 10⁻23, અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ થાય, પરમાણુ અને મોલ છે અહીંયા જો છેદમાં છે એટલે કે એ છેદમાં આવશે. તો આ મળી ગઈ આપણને 1 મોલમાં. કોઈ પણ એવું નથી, અહીંયા ધ્યાન રાખજો, કાર્બન 12 જે છે એમને ગણતરી માટે લીધેલો છે. એવું ના યાદ રાખતા કે ખાલી કાર્બન 12ના જે 1 મોલમાં જ પરમાણુઓની સંખ્યા આટલી છે. આ ઉપરથી આપણે કોઈ પણ, તો કે 1 મોલ પરમાણુ પર મોલ, એટલે કે કોઈ પણ દ્રવ્ય છે એમનો 1 મોલ જથ્થો હોય તો એમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી મળશે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ પર મોલ, એટલે કે એટલા મોલમાં 1 મોલમાં આટલી હોય. તો આમને આપણે એવોગેડ્રો આંક વડે દર્શાવી શકીએ. તો એમને શું કહેવાય? Na બરાબર 6.022 ગુણ્યા 10⁻23. તો આમને આપણે એવોગેડ્રો આંક વડે પણ દર્શાવી શકીએ. હવે તમને કોઈ પણનું કે ધારો કે કાર્બન છે, કાર્બન 12નું તો આપણે જોઈ ગયા. હવે એમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના 1 મોલમાં પરમાણુઓની સંખ્યા કેટલી હશે? તો આપણે તમને એમ થાય કે કાર્બનમાં હતી નાની ક્યાંક ગણતરી કરીને આમાં આપણે મૂકી દેશું, પણ હંમેશા યાદ રાખજો કે 6.022 એ આપને કહેવાય ને કે નક્કી જ કરેલું અથવા તો એ મૂલ્ય મળેલું જ છે કે એટલી પરમાણુઓ. એ પછી કોઈ હાઇડ્રોજનના જો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ હોય આપણી પાસે, તો એટલો જથ્થો હોય તો એને આપણે 1 મોલ કહેવાય. પછી માનો કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, ક્લોરિન, બ્રોમિન, કોઈ પણ હોય, બરાબર, તો એમના આટલા 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ આપને મળે તો એને એમનો 1 મોલ કહેવામાં આવે છે. ઓકે, હવે તો આ થઈ આપણી મોલ સંકલ્પના. હવે મોલાર દળ. તો મોલાર દળ એટલે શું? તો કે 1 મોલ દ્રવ્યના જથ્થાના દળને તેમનું મોલાર દળ કહે છે.
ઓકે, તો કે શું 1 મોલ દ્રવ્ય એટલે કે કોઈ એક હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન કોઈ પણ લ્યો, એમનો જે 1 મોલ છે એનો 1 મોલ જે દ્રવ્યનો જથ્થો છે એમનું કેટલું દળ છે એમને મોલાર દળ તરીકે દર્શાવવામાં આવે છે. અને એમનો એકમ શું છે મોલાર દળનો એકમ? તો કે એમનો એકમ થાય ગ્રામ પર મોલ. ઓકે, તો 1 મોલાર દળ એટલે ગ્રામ પર મોલ એટલે કે મોલમાં આટલા ગ્રામ. એ પરમાણુ અથવા તો તત્વ પ્રમાણે જુદા જુદા હોય છે. જોઈએ આપણે તો સમજાઈ ગયું. ફરીથી મોલાર દળ એટલે કે 1 મોલ દ્રવ્ય કોઈ પણ પદાર્થ. હા, એક વસ્તુ રહી ગઈ કે એ પણ યાદ રાખવાનું કે 1 મોલ એટલે શું થતું હતું આપણે? 1 મોલ બરાબર કેટલી પરમાણુની સંખ્યા કોઈ પણ તત્વ માટે કેટલી થતી હતી? 6.022 ગુણ્યા 10⁻23 થતી હતી કોઈ પણ માટે. તો અથવા આપણે એમ પણ કહી શકાય મોલાર દળને આપણે એવી રીતે પણ રજૂ કરી શકાય કે બીજી એની એવી 6.022 ગુણ્યા 10⁻23 દ્રવ્ય પરમાણુઓ ધરાવતા દ્રવ્યના જથ્થાને તેમનું મોલાર દળ કહી શકાય. જો આપણે 1 મોલ દ્રવ્યના જથ્થાને આપણે એ પદાર્થનું મોલાર દળ કહી શકતા હોય તો 1 મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી હોય? તો કે 1 મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો એ 6.022 ગુણ્યા 10⁻23 બધાય જે પરમાણુઓ છે તો એ પરમાણુઓના બધાના સરવાળાને પણ એમનું મોલાર દળ કહેવામાં આવે છે. તો સમજાઈ ગયું? તો કે ભાઈ 1 મોલ અથવા તો આટલી સંખ્યા ધરાવતા પરમાણુઓના જે પરમાણુઓની સંખ્યા ધરાવતો જે જથ્થો છે એમનું ટોટલ દળને પણ આપણે એમનો મોલાર દળ કહી શકાય. તો હવે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે H2O સિમ્પલ. તો H2O નું મોલાર દળ કેટલું થશે? તો આપને ખ્યાલ છે કે એમનું જે આણ્વીય દળ એટલે કે એમનું પરમાણુ આણ્વીય દળ તો હોય, આ અણુ જ છે તો અણુનું આણ્વીય દળ હોય તો એ કેટલું છે? આપણે 18 ગ્રામ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તો 18 ગ્રામ આપેલા, જ્યારે ખાલી ગ્રામ આપેલા હોય ને ત્યારે એ એમનું આણ્વીય દળ ના હોય, એ અણુનું દળ કે ભાઈ માનો કે હાઇડ્રોજન આટલા ગ્રામ છે આટલા ગ્રામ. પરંતુ જ્યારે તમને એવું આપેલું કે ગ્રામ પર મોલ, ગ્રામ પર મોલ આપેલા હોય એટલે તમારે સમજી જવું કે એમના 1 મોલ અથવા તો એમનું જે આણ્વીય દળ છે એ આટલું હશે. તો હવે H2O નું મોલાર દળ કેટલું થશે? તો કે 18 ગ્રામ પર મોલ. ઓકે, અથવા તો 18 ગ્રામ પર મોલ છે, માનો કે 18 ગ્રામ પર મોલ H2O છે, H2O, તો એમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી હશે? આમાં રહેલા પરમાણુઓની સંખ્યા તો કે ભાઈ થોડુંક વિચારવું પડે. અરે આ મોલ આપને એમનું મોલાર દળ આપેલું છે બરાબર, તો મોલ એના જે આપેલા તો એમાં કેટલી સંખ્યા હોય? તો કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ હોય.
અહીંયા અણુ હોય H2O પરમાણુ હોય તો પરમાણુ હોય, અણુ છે તો આટલા અણુઓનું વજન આપણને 18 ગ્રામ પર મોલ મળશે. ઓકે, એવી રીતે બીજું જોઈએ. CO2 છે અથવા તો CH4, તો એમનું કેટલું થશે? તો 12 ને 4 16 ગ્રામ પર મોલ. તો એમાં રહેલા મિથેનના અણુઓની સંખ્યા કેટલી હશે? તો કે 6.022 ગુણ્યા 10⁻23. તો આટલા 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુ, એમના જે અણુઓ હશે એમનું ટોટલ વજન કેટલું થશે? તો કે 16 ગ્રામ પર મોલ થશે. સમજાઈ ગયું? હવે એક મોલને એક સંબંધ છે એ જોઈએ. તો મોલ એટલે શું? મોલ એટલે કે તત્વનું અથવા તો પરમાણુનું દળ ગ્રામમાં છેદમાં એમનું પરમાણુય દળ. ગ્રામ પર મોલ. ઓકે, તો હવે કોઈના આપને મોલ શોધવાના કે તો પરમાણુનું દળ, એટલે કે પરમાણુનું દળ એટલે શું? માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું તો કે ભાઈ મારી પાસે 10 ગ્રામ H2O છે. ઓકે, 10 ગ્રામ H2O. તો આમના મોલ કેટલા થશે? આપને ખ્યાલ છે કે 18 ગ્રામ H2O હોય, 18 ગ્રામ H2O, તો એમના મોલ આપણે કહી શકીએ કે ભાઈ એના મોલ થશે 1 મોલ. ઓકે, તો હવે આવી રીતે જ્યારે કંઈક આવી રીતે આપેલું હોય અથવા તો માનો કે બીજું કોઈ આપેલું હોય, પરમાણુનું આપેલું હોય, અણુનું આપેલું, કોઈ પણનું આપેલું હોય, તો આ રીતે આપેલું હોય તો આપણે ત્યારે મોલ ગોતવો હોય તો કેવી રીતે ગોતી શકાય? તો કે ભાઈ તો આમાં આનો ઉપયોગ થાય. અહીંયા માનો કે આ અણુ છે તો અહીંયા અણુનું દળ, આણ્વીય દળ આવશે. જો પરમાણુ હશે તો પરમાણુનું દળ છેદમાં પરમાણ્વીય દળ આવશે. તો માનો કે અહીંયા 10 છે તો હું અહીંયા 10 મૂકીશ. એમનું જે આણ્વીય દળ, મારે કોના મોલ ગોતવાના છે? તો કે ભાઈ આના મોલ ગોતવાના છે. અને એમનું આણ્વીય દળ કેટલું થાય? આણ્વીય દળ અથવા તો મોલાર દળ, 1 મોલ જથ્થાનું દળ કેટલું થાય? તો કે H2O નું કેટલું થશે? કે 18 થાય. તો આને આપણે મૂકો, આનો જે જવાબ આવે એટલા મોલ આપણને કહેવાય ને કે આના મોલ, આ જે જવાબ આવશે એના બરાબર થશે. તો ફરી એકવાર પહેલેથી જોઈ લઈએ. અહીંયાથી જોઈએ મોલ સંકલ્પનાથી. ઓકે, તો મોલ સંકલ્પના, 1 મોલ આપણે શીખી ગયા કે પદાર્થનો કોઈ પણ દ્રવ્યનો જથ્થો, પદાર્થનો જથ્થો અથવા તો દ્રવ્યનો જથ્થો, એમને દર્શાવવા માટે આપણે મોલનો ઉપયોગ કરીએ. મોલ ભૌતિક રાશિ છે, એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો 1 મોલ એટલે શું? તો કે કાર્બન 12 ગ્રામ જથ્થામાં રહેલી પરમાણુઓની સંખ્યાને 1 મોલ અથવા તો એમની સંખ્યા
એ જે સંખ્યા છે એમને બરાબર જો કોઈ બીજું તત્વ હોય તો એમને એનો એક મોલ કહેવામાં, અથવા તો એટલા જથ્થાને પરમાણુની સંખ્યા અથવા તો આટલા ગ્રામમાં જે જથ્થો છે તો એને આપણે એક મોલ કહી શકીએ. બીજું, કાર્બન 12 એમના એક પરમાણુનું દળ કેટલું છે? તો કે કાર્બન 12નું એક પરમાણુનું દળ 1.99 × 10⁻³ ગ્રામ છે. એમનું એએમયુમાં આપણે આગળના લેક્ચરમાં જોયું તો કેટલા એએમયુ આવતા હતા એક પરમાણુ? તો કે 12 એએમયુ. એના ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1.99 × 10⁻³ ગ્રામ મળશે. નેક્સ્ટ, એક મોલ કાર્બનનું આણ્વીય દળ, એટલે કે જે એક મોલ કાર્બન છે એમનું આણ્વીય દળ કેટલું મળે છે? તો કે 12 ગ્રામ પર મોલ મળે છે. આ ગોતેલું છે, એના ઉપરથી એને આ બધું તારવેલું છે. એટલે એવું ના વિચારતા કે આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, બરાબર. હવે બીજું તો કે 12 ગ્રામ આપને એમનું આણ્વીય દળ આપેલું છે. તો 12 ગ્રામ પર મોલ છેદમાં એક પરમાણુનું, એટલે કે કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થાય? તો કે 1.99 × 10⁻23 ગ્રામ થશે. એ બરાબર આપણને શું મળશે? તો કે એમાં એક મોલમાં રહેલા પરમાણુની સંખ્યા. ઓકે, તો જવાબ શું આવ્યો? તો કે 6.022 × 10⁻23 પરમાણુ પર મોલ, એટલે કે એક મોલમાં આટલા પરમાણુ આપને મળે છે. એ પછી કાર્બન 12 હોય તો પણ ભલે, હાઇડ્રોજન હોય તો ભલે, કે કોઈ પણ તત્વ હોય અથવા તો કોઈ પણ જથ્થો હોય, કોઈ પણ માનો કે અણુ હોય, પરમાણુ હોય, આયન હોય, એક મોલ કે એટલે 6.022 × 10⁻23 અણુ, પરમાણુ, આયન કે કોઈ પણ હોય, બરાબર. તો એક મોલમાં રહેલી પરમાણુની સંખ્યા મળી ગઈ. તો એમને આપણે એવોગેડ્રો આંક વડે દર્શાવી શકીએ. તો એનો એવોગેડ્રો આંકનું Na, ઓકે, અહીં લખી દઉં એવોગેડ્રો આંક. ઓકે, તો એવોગેડ્રો આંક એમનું કે 6.022 × 10⁻23 નું મૂલ્યને આપણે એવોગેડ્રો આંક કહીએ છીએ. તો આ તો આપણે કીધું કે હાઇડ્રોજન હોય તો એમાં પણ એક મોલમાં કેટલી સંખ્યા હોય? તો કે 6.022 × 10⁻23. ઓકે, કોઈ પણમાં. હવે મોલાર દળ, તો એક મોલ જે દ્રવ્ય છે, એક મોલ દ્રવ્યનો જે જથ્થો છે, જથ્થાના દળને એનું જે દળ મળે છે એને આપણે મોલાર દળ કહેવામાં આવે છે. એમનો એકમ શું છે? તો એમનો એકમ છે ગ્રામ પર મોલ. એટલે કે એક મોલ હોય તો માનો કે કોઈકના 10 ગ્રામ પર મોલ હોય તો એમનું મોલાર દળ કેટલું થાય? તો કે 10 મોલાર દળ થશે. તો કે એક મોલમાં આટલા ગ્રામ, મતલબમાં ગ્રામ પર મોલ એટલે કે એક મોલમાં આટલા ગ્રામ. એક મોલ બરાબર કેટલી સંખ્યા થાય? એ તો આપને ખ્યાલ છે કે 6.022 × 10⁻23. ઓકે, તો બીજું કે એક મોલ બરાબર જો આટલું થતું હોય તો આટલી જે સંખ્યા છે 6.022 કોઈ પણ તત્વો માટે 6.022 × 10⁻23 જે પરમાણુઓની જે સંખ્યા છે એ પરમાણુની સંખ્યાનો ટોટલ જે દળ મળે એ પણ આપણે એને મોલાર દળ તરીકે દર્શાવી શકીએ. તો હવે એક એક્ઝામ્પલ લીધું કે ભાઈ H2O છે તો એમનું મોલાર દળ કેટલું થશે? તો 18 ગ્રામ પર મોલ. એટલે કે એમનું જે આણ્વીય દળ હશે એક મોલમાં કેટલા? 18 ગ્રામ હશે. તો અને બીજું એમ પણ કહી શકાય કે 18 ગ્રામ પર મોલમાં પરમાણુઓની સંખ્યા કેટલી હશે? તો કે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા
6.022 ગુણ્યા 10⁻23 ઘાત જ હશે. ત્યારબાદ મિથેન, તો કે મિથેન છે તો મિથેનનું મોલાર દળ અથવા તો એમનું આણ્વીય દળ કેટલું થાય તો કે 16 ગ્રામ પર મોલ, એટલે કે 1 મોલમાં એમના 16 ગ્રામ રહેલા હશે. આ 16 ગ્રામ આ 16 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા મિથેનના અણુઓની સંખ્યા કેટલી હશે 16 ગ્રામમાં તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત હશે, અથવા તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત મિથેનના અણુ છે તો એમનો ટોટલ જે દળનો સરવાળો થશે એ કેટલો થશે તો કે 16 ગ્રામ પર મોલ થશે. બીજું આપણે એ જોઈ ગયા કે મોલ, તો મોલની એક સૂત્ર છે કે મોલ બરાબર કોઈ પણ પરમાણુ અથવા જો અહીંયા આપણે લખી દે અથવા અણુ આણ્વીય. ઓકે, તો કે પરમાણુનું દળ ગ્રામમાં છેદમાં એમનું પરમાણવીય દળ ગ્રામ પર મોલમાં. જો અણુ હોય તો એમનું અણુનું દળ છેદમાં એમનું આણ્વીય દળ ગ્રામ પર મોલમાં, તો એ આપને એમના મોલ મળશે. ઓકે, તો વસ્તુ ખરેખર આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખજો કે 1 મોલ બરાબર કેટલા પરમાણુની સંખ્યા થાય, એમનો દ્રવ્યનો જથ્થો કેટલો થાય. તો માનો કે 1 મોલ માનો કે દ્રવ્યનો જથ્થો H2O છે તો 18 ગ્રામ થાય, તો 18 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી થાય તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. એવી રીતે તમને કોઈ પણ રીતે આડાઅવળું ફેરવીને પૂછી શકીએ કે ધારો કે આમ પણ પૂછી શકીએ. માનો કે એવું કીધું કે ભાઈ 18 ગ્રામ પાણી છે 10 ગ્રામ વોટર, આમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધો. તો એ કેવી રીતે શોધો? આપને એ તો ખ્યાલ છે કે ભાઈ આનું જે મોલાર દળ છે અથવા તો આણ્વીય દળ છે એ 18 ગ્રામ છે, બરાબર, ગ્રામ પર મોલ છે. તો આમાં આપણે એમ કહી શકીએ કે 18 ગ્રામ હોય ને, આ 18 ગ્રામ, તો એમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત મળે, બરાબર. તો 10 ગ્રામમાં કેટલી મળે? તો આવી આપણે કેલ્ક્યુલેશન આપણે આના ઉપરથી શીખવાનું કે આવી રીતે આપને કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછી શકે કે આમાં આટલી છે તો આમાં કેટલી હોય, તો આમાં માનો કે કેવી રીતે આપણે હવે ગણશું. તો સિમ્પલ છે, પહેલાં આપણે આના મોલ લઈ લો. બે રીતે કોઈ પણ જુદી જુદી તમે જેટલી ટેકનિક બનાવો ને એટલી ટેકનિક બને. લાંબુ કરો તો પણ જવાબ મળે, શોર્ટ એન્ડ સ્વીટ કરો તો પણ મળે. તો શોર્ટ એન્ડ સ્વીટમાં જોઈએ તો કે 18 ગ્રામ હોય, 18 ગ્રામ H2O હોય તો એમાં કેટલી 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એમના અણુ હોય. તો અહીંયા કેટલા આપેલા આપને 10 ગ્રામ, તો 10 ગ્રામે કેટલી મળે? આનો ગુણોત્તર મૂકો, ત્રિરાશિ મૂકીને મૂકો એટલે એની આપણે કે ભાઈ 10 ગ્રામ પાણી છે તો એમાં આટલા અણુ હશે, બરાબર. તો આ થઈ આપણી મોલ સંકલ્પના અને મોલાર દળની વાત. હવે આપણે એક ટોપિક બીજો કે જે આની સાથે કમ્બાઈન છે લઈ લે, તો કે બંધારણીય ટકાવારી. તો કે બંધારણીય ટકાવારી એટલે કે કોઈ પણ સંયોજન છે તો એ સંયોજનમાં રહેલું જે તત્વ છે તો એ તત્વની આપણે ટકાવારી કે એ કેટલા પ્રમાણમાં રહેલું છે અથવા એમનું મૂલ્ય કેટલું છે એ આપણે ગોતવા માટે કે કેવી રીતે આપણે એને ગોતી શકીએ.
તો કે એમના માટે સૂત્ર છે કે કોઈ પણ માનો કે એક તમને સિમ્પલ કહું કે H2O છે, બરાબર, પાણી છે, તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો રહેલા છે. ઓકે, તો આપણે હવે એવું જાણવું છે કે હાઇડ્રોજન કેટલા ટકા રહેલું. ધારો કે 100% કોઈ અણુ હોય, માનો કે H2O એ 100% હોય, તો 100% એ કંઈક હાઇડ્રોજનનું મૂલ્ય કેટલું હોય, ઓક્સિજનનું મૂલ્ય કેટલું હોય, તો એ ટકાવારી આપણે કઈ રીતે ગણવી, તો કે એ એમની બંધારણીય ટકાવારી. તો એના ઉપરથી આપણે એનું મૂલ્ય જાણી શકીએ કે કોઈ પણ આપને અનનોન જે સોલ્યુશન આપે તો આપણે એના વજન કરીને આપણે એવું પણ ડિફાઇન કરી શકીએ કે આમાં આ તત્વ છે એ આટલી ટકાવારીઓમાં રહેલું હોય છે. તો એમના માટેનું જે સૂત્ર છે એ કંઈક આવું છે. તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં જે તે તત્વનું દળ છેદમાં તે તત્વનું તે સંયોજનનું આણ્વીય દળ ગુણ્યા 100. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ આપણે જાણતા હોઈએ કે માનો કે એમના જે પરમાણુ સંયોજનનું જે તત્વ છે એમનું તત્વનું જે દળ તેમજ એ સંયોજનનું જો આપણે દળ જાણતા હોઈએ તો એમના ઉપરથી આપણે એ કેટલા પ્રમાણમાં એટલે કે કેટલી ટકાવારીમાં રહેલું છે એ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. તો ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે એક એક્ઝામ્પલ સિમ્પલ લઈએ તો કે H2O. ઓકે, તો H2O આપણે તત્વની દળ ટકાવારી, તો આમાંથી સૌપ્રથમ આપણે એ જોઈ લે કે અહીંયા H2 છે તો હાઇડ્રોજન 2H છે તો એમનું દળ કેટલું થશે, તો કે 2 યુનિફાઈડ માસ થશે, બરાબર. અને ઓક્સિજન છે, ઓક્સિજન કેટલા છે, એક જ છે, તો એમનું કેટલું થશે, તો કે 16 યુનિફાઈડ માસ થશે અથવા તો ગ્રામ. જો પરમાણુ હોય તો AMU, અણુ હોય તો MMU. એક અણુની વાત થાય છે, બધાની વાત અહીંયા ખાલી પરમાણુ છે તો AMU આવશે. તો બે પરમાણુ હાઇડ્રોજનનું ખરેખર એક પરમાણુનું કેટલું થશે, તો કે એક થાય. જ્યારે અહીંયા આપણે H2Oમાં કેટલા છે, તો કે 2 છે અને ઓક્સિજન 1 છે તો એમનું 16 થાય. તો હવે સૌ પ્રથમ આપણે હાઇડ્રોજનની ટકાવારી, તો કે હાઇડ્રોજન દળ ટકાવારી. તો શું કીધું તું કે આપણે સૂત્રમાં શું હતું, જો કે સંયોજનમાં જે તે તત્વનું દળ, આપણે જેમની ટકાવારી શોધવાની છે એમનું દળ, તો એમનું દળ કેટલું છે અહીંયા માનો કે આપણે કોની ટકાવારી શોધીએ છીએ, તો કે હાઇડ્રોજનની. તો હાઇડ્રોજનની દળ કેટલું છે, તો કે 2 હાઇડ્રોજનના પરમાણુ છે તો એમનું દળ 2 થશે. તો 2 આ 2 ગુણ્યા 100 છેદમાં આપણે સંયોજનનું દળ, તો સંયોજનનું દળ કેટલું થાય, આમનું આ
સંયોજન આપણું અથવા તો અણુ છે જે એમનું દળ કેટલું થશે તો કે 18 ગ્રામ પર મોલ થશે. તો અહીંયા 18. ઓકે. તો સમજાઈ ગયું કે જેની ટકાવારી આપણે અહીંયા કોની ટકાવારી ગોતીએ તો કે હાઇડ્રોજનની દળ ટકાવારી, એટલે કે 100 ગ્રામ હોય તો 100 ગ્રામે કેટલા ટકા, એટલે કે 100% એ કેટલા ટકા, માનો કે 100% H2O હોય તો 100% એ કેટલા ટકા હાઇડ્રોજન છે. તો એમની જે ટકાવારી છે તો એ આપણે સૂત્ર પ્રમાણે કે એમનું દળ છેદમાં એ સંયોજનનું દળ ગુણ્યા 100 તો કેટલું થશે. કરો ગણતરી. હું મારા કેલ્ક્યુલેટરમાં ગણું. તો કેટલો આવ્યો તો કે 11.18% આવ્યું. હવે આપણે બાકી શું રહ્યું કે ઓક્સિજનની દળ ટકાવારી. તો કે ઓક્સિજનની દળ ટકાવારીમાં શું કીધું હતું કે ઓક્સિજનનું જે તે તત્વનું દળ, તો ઓક્સિજનનું દળ કેટલું હતું આપણે 16 હતું, 16 ગ્રામ છેદમાં સંયોજનનું દળ, તો સંયોજન કેવું છે આપણે H2O, તો એમનું દળ કેટલું થાય તો કે 18 ગ્રામ એને ગુણ્યા 100. તો કરો ગણતરી. મારી તો થઈ ગઈ છે, મેં બે સાથે કરી લીધી, તમે કરો. તો કે કેટલી આવશે 88.79 પોઈન્ટ સમથિંગ આવશે, પણ આપણે 2 પોઈન્ટ લઈએ તો આટલા ટકા આવ્યું. તો હવે આપને એક ખ્યાલ આવ્યો કે ખરેખર આ શું કહેવા માંગે એ જોઈએ. બંધ દળથી ટકાવારી. તો આપને શું કીધું, આપણો ટોપિક શું હતો કે બંધારણીય ટકા, તત્વની બંધારણીય ટકા, એટલે કે તત્વ કેટલા એમની ટકાવારી કેટલી હોય કોઈ પણ સંયોજનમાં, તો આપણે એ કઈ રીતે શોધી શકીએ. તો એમને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. તો ધારો કે આપણે એક એક્ઝામ્પલ લીધું કે H2O છે, તો H2O નું દળ કેટલું તો 18 ગ્રામ પર મોલ છે. તો એ 18 ગ્રામ હોય બરાબર, જો 18 ગ્રામે એ 100% સંપૂર્ણ હોય, 100%, 18 ગ્રામે 100% સંપૂર્ણ H2O હોય, તો આ 100%માં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને કેટલા ટકામાં હોય એમની ગણતરી આપણે જો એમના દળ અને સંયોજનનું દળ જાણતા હોઈએ તો આ મુજબ આપણે કરી શકાય. તો કે ભાઈ હાઇડ્રોજનનું 100 ગ્રામ, એક સિમ્પલ કે ભાઈ 100 ગ્રામ અથવા 100 ગ્રામ H2O એ આપણને ટકાવારી પ્રમાણે કેટલા 11% મળે છે. તો કે 11 ગ્રામ
હાઇડ્રોજન હશે અને 88%, તો કે 88.79 ગ્રામ આપણને ઓક્સિજન મળશે. જો તમે 100 ગ્રામ H2O લેશો તો તમને આટલા ગ્રામ હાઇડ્રોજન અને આટલા ગ્રામ ઓક્સિજન મળશે. અથવા તો 100% પાણીએ 11% હાઇડ્રોજન હશે અને 88% એમાં ઓક્સિજનનું પ્રમાણ હશે. તો આવી રીતે તમને કોઈ પણ બીજા એક્ઝામ્પલ દે કે ભાઈ CO2 છે, તો CO2માં કાર્બનના દળની ટકાવારી, ઓક્સિજનના દળની ટકાવારી શોધો. તો આપણે જે આપણે આગળ સૂત્ર મૂકેલું છે એમના ઉપરથી આપણે કોઈ પણ ગણતરી કરી શકીએ. હા, એક વસ્તુ કે આપણે એ બંને જે તત્વો છે એમના દળ અને જે સંયોજન છે એમનું દળ જાણતા હોઈએ તો. અને બીજું એક કે તમને માનો કે ટકાવારી આપેલી હોય, ધારો કે ટકાવારી આપેલી હોય તો તમને એના ઉપરથી અનનોન, માનો કે એમ કીધું હોય કે આટલા ટકા છે, આટલા ગ્રામ છે, તો એનું સંયોજનનું સૂત્ર બનાવો તો એ પણ તમે બનાવી શકો. એટલે કે આમાંથી બે નહીં પણ કહેવાય ને કે તમે અહીંયાથી આમ જઈ શકો તો અહીંથી આમ ફરીને પણ આવી શકો. એટલે આવી રીતે કોઈ પણ તમને ગણતરી કરવાની કે તો એમની ઉલટ સુલટ તમે ગમે એમ ગણતરી કરી શકો. તો આ થઈ આજના લેક્ચરમાં આપણે સૂત્ર દળ, મોલ સંકલ્પના, મોલાર દળ અને આપણા બંધારણીય તત્વની બંધારણીય ટકાવારી. તો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2-3 વખત આનું રિવિઝન કરજો તો તમને આગળ ઉપયોગી થશે. હજી જે આપણે એમના જે સાંદ્રતાના જે એકમો છે એમાં આપણે મોલ કન્સેપ્ટ એટલે કે મોલ સંકલ્પના અને મોલાર દળનો ખૂબ જ ઉપયોગ આવશે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.